પુરુષોત્તમ રૂપાલાએ 2 વાર માફી માંગી પણ માફીનો હજી સ્વીકાર રાજપૂત સમાજે કર્યો નથી. સ્વામી રામદેવજીએ સુપ્રીમ કોર્ટમાં 2 વાર માફી માંગી પણ હજી પૂરેપૂરો સ્વીકાર સુપ્રીમ કોર્ટે કર્યો નથી અને એમને સજા થશે કે કેમ એ હજી આપણે જાણતા નથી. એવું જ રૂપાલાના કેસમાં બન્યું છે. આ માફી કયા સંજોગોમાં માગવામાં આવે છે, કઈ રીતે માગવી જોઈએ અને લોકો એનો સ્વીકાર ક્યારે કરે છે, આના પર આજે વાત કરવી છે. હું છું કૌશિક મહેતા. કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે. આ કાર્યક્રમ તમને ગમતો હોય તો જરૂર લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવા કાર્યક્રમોની માહિતી તમને મળતી રહે. પુરુષોત્તમ રૂપાલાએ રાજા મહારાજા અંગેનું જે નિવેદન કર્યું અને એનાથી રાજપૂત સમાજ રોષિત થયો, આક્રોશ પરાકાષ્ઠાએ પહોંચ્યો. રાજપૂત મહાસંમેલન રાજકોટ પાસે રતનપરમાં યોજાયું અને એમાં મોટી સંખ્યા, લાખોની સંખ્યામાં રાજપૂતો એકઠા થયા અને એના પછી ભાજપના પ્રયત્નો થયા છતાં પણ હજી રાજપૂતો માફી સ્વીકારવા તૈયાર નથી અને હવે ભાજપના વિરોધ સુધી વાત પહોંચી છે. આ સંજોગોમાં શું થશે? રાજકોટના કોઈ પણ રોડ ઉપર તમે નીકળો અને આમ આદમીને પૂછો કે શું લાગે છે, તો એમ કે ભાઈ હવે આ મામલો પતે તો સારું. આ જે આમ આદમીનો સૂર છે એ બંને પક્ષોએ સમજી લેવા જેવો છે. આ જ રીતે સ્વામી રામદેવની માફી પણ સુપ્રીમ કોર્ટે સ્વીકારી નથી. સ્વામીજીએ કોરોના કાળમાં એલોપેથી વિશે જે એલફેલ નિવેદનો કર્યા અને પોતાની દવાઓ અસરકારક છે, રોગમુક્ત બનાવે છે, કોરોનિલની દવા કોરોના ઉપર અસરકારક છે, એવા દાવાઓ કર્યા. એના વિવાદો થયા, આઈએમએ કેસ કર્યો અને આખરે રામદેવજીએ કોર્ટમાં એમના શિષ્ય અને પતંજલિ કંપનીના એમડી, જેમના નામે કરોડોની સંપત્તિ છે, એ આચાર્ય બાલકૃષ્ણએ પણ માફી સાથે માગી. પણ ત્યારે કોર્ટે કહ્યું કે આ માફી ચલાવી લેવાય એમ નથી. અમે કેટલાક નિર્દેશોનો કરેલા છતાં પણ તમે એવી જાહેર ખબરો ચાલુ રાખી. આ કોર્ટની અવમાનના છે, અવગણના છે. બીજી વાર સ્વામીજી અને બાલકૃષ્ણએ માફી માગી પણ સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ માફીમાં કેટલો દમ છે, અમે વિચારીશું. હજી મામલો પત્યો નથી. રામદેવજીએ એવી ઓફર કરી છે કે અમે જાહેરમાં માફી માંગવા તૈયાર છીએ. કોર્ટે કહ્યું વિચારીશું. ચુકાદો આવવો બાકી છે. રામદેવજીને સજા થશે કે માફીનો સ્વીકાર થશે? રૂપાલાની જેમ જ આ કેસ પણ ઊભો છે. પુરુષોત્તમ રૂપાલાએ 2 વાર માફી માંગી, એકવાર સોશિયલ મીડિયા થકી અને બીજી વાર જયરાજસિંહે બોલાવેલા ક્ષત્રિય સભામાં માફી માંગી. પણ હજી રાજપૂતોને ગળે આ માફી ઉતરી નથી અને મામલો હજી અટકેલો છે. થોડો મહાસંમેલન પછી થોડી તીવ્રતા ઘટી હોય એવું એક અનુમાન છે. પદ્મિની બી વાળાએ ઉપવાસ કર્યા અને તબિયત બગડી એટલે પારણા કરવા પડ્યા, પણ એ કોર સમિતિ રાજપૂતોની છે, એનાથી નારાજ છે. બીજા એક ગીતાબા છે, એમણે પણ નારાજગી પ્રગટ કરી હતી. અને હવે પાર્ટ 2 રાજપૂતોનું આંદોલન પાર્ટ 2 પણ જાહેરાત થઈ છે કે હવે ભાજપ સામે વિરોધ શરૂ થશે. જ્યાં જ્યાં રૂપાલાની સભા હશે ત્યાં વિરોધ થશે. પણ ગુજરાત સરકારે અમદાવાદમાં હમણાં એક જાહેરનામું એવું બહાર કર્યું છે, નોટિફિકેશન, એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કાળા વાવટા લઈ અને તમે વિરોધ કરી નહીં શકો. એટલે આ પણ બહુ મહત્વનું છે. મિટિંગો ઘણી થઈ છે ભાજપના ઉચ્ચ અધિકારીઓ, મુખ્યમંત્રીઓ સાથે, પણ છતાં કોઈ ઉકેલ નીકળ્યો નથી અને રાજપૂતો નારાજ છે. પણ આવી માફીઓ કેટલીક વિવાદગ્રસ્ત રહી છે, કેટલીક બહુ સરસ માફીઓ મગાઈ છે અને લોકોમાં એનો સ્વીકાર પણ થયો છે. સાવરકર, વીર સાવરકરની માફીના વિવાદો છે. એમણે 1 થી વધુ વાર અંગ્રેજ સરકારની માફી માગી અને જેલવાસમાંથી બહાર આવ્યા હતા. આ બાબતે ઘણા બધા વિવાદો છે.
1919માં જલિયાવાલા બાગ, આ જે ઘટના બની હતી, આજે પણ ભારત ભૂલ્યું નથી, કારણ કે જનરલ ડાયરે અંધાધૂંધ ગોળીબાર નિર્દોષો નિહતતા લોકો ઉપર કરેલો અને કેટલાય લોકો શહીદ થઈ ગયા હતા. અને ડેવિડ કેમરૂન, તત્કાલીન બ્રિટિશ સરકારના તત્કાલીન વડાપ્રધાન, જ્યારે ભારતની મુલાકાતે આવ્યા, આ સ્થળની મુલાકાત લીધી અને એમને કહ્યું કે આ શર્મનાક ઘટના છે, પણ એમણે માફી માગી નહોતી. ભારતમાંથી આવી ડિમાન્ડ ઊભી થઈ હતી કે બ્રિટને જાહેરમાં માફી માગવી જોઈએ, પણ માફી મગાઈ નથી. કેટલાક બીજા દાખલાઓ છે. કેનેડામાં ઇન્ડિયન રેસિડેન્સ સ્કૂલમાં ભાષા અને સંસ્કૃતિની દ્રષ્ટિએ કેટલાક સમસ્યાઓ ઊભી થઈ હતી અને એમાંથી ઘણા બધા વિવાદો થયા હતા. 2008ની વાત છે ને ત્યારે કેનેડાના વડાપ્રધાન સ્ટીફન હાર્પરે માફી માગી હતી. આ બહુ મહત્વની ઘટના છે. અત્યારે ભારત કેનેડા વચ્ચે સંબંધોમાં ખટાશ આવી છે ઘણી, શીખ આંદોલન અથવા તો ખાલિસ્તાનીઓના મુદ્દે. આમ તો એપોલોજી, અંગ્રેજીમાં એને એપોલોજી કહે છે, ગ્રીક શબ્દમાંથી આવેલો છે. અને બરાક ઓબામા, અમેરિકાના તત્કાલીન વડાપ્રધાને આર્ટ, હિસ્ટ્રી અને જોબ માર્કેટ ઉપર એક નિવેદન પ્રવચનમાં કરેલું. પછી એમને સમજાયું કે આ ખોટી વાત હતી. એમણે માફી માગી હતી. અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ માફી માગી હતી. બીબીસી, જે વિશ્વસનીય મીડિયા કહેવાય છે, અને અનેક વાર લોચા માર્યા છે અને માફીઓ પણ માગી છે. માર્ગારેટ થેચરનું અવસાન થઈ ગયું છે એવા ખોટા સમાચાર ફેલાવ્યા અને 2012માં બીબીસીએ માફી માગવી પડી હતી કે અમારી આ ભૂલ થઈ છે. શશી કપૂર ગુજરી ગયા, અવસાન થયું, ત્યારે એમના જે સમાચાર મૂકવામાં આવ્યા એમાં જે ગીતની વાત હતી એ ખોટું ગીત મુકાઈ ગયું હતું. પછી ધ્યાન દોરવામાં આવ્યું ને બીબીસીએ માફી માગી હતી. ભારતનો ખોટો નકશો 2020માં બીબીસીએ મૂકેલો ને પછી માફી માગી હતી. રૂબી ડેનિયલ ક્રાંતિકારી હતી મહિલા, એણે હિટલરની માફી માગી હતી. કેટલાક સૈનિકોને જે રીતે જમાડવામાં આવ્યા એ બાબતમાં માફી માગવામાં આવેલી. સુકરાત વિવાદ, સોક્રેટિસની માફીનામાની જે વાત છે એમાં 3 મુદ્દાઓ છે. સુકરાત સંવાદ છે, સુકરાત કેસની વાત છે, અને પછી જ્યુરી જે ચુકાદો આપે છે એની વાત છે. ને સોક્રેટિસ ઉપર આરોપ મુકાયો હતો કે એમણે યુવાઓને ભ્રષ્ટ કર્યા, અપવિત્રતા ફેલાવી, એવા બધા આરોપ હતા અને આખરે એને સજા થઈ. પણ જો રૂઠા હુઆ હૈ ઉસે મનાના ચાહતા હો, જે ભૂલ કરે છે અને એને ભૂલ સમજાય છે ત્યારે એને અફસોસ થાય છે અને એ માફી માગે છે. મનમોહન સિંહ, આપણા વડાપ્રધાન તત્કાલીન, અને આર્થિક ઉદારવાદ જે લાવ્યા એ મનમોહન સિંઘે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ એ પછી શીખ વિરોધી તોફાનો દિલ્હીમાં થયા, માં અનેકની હત્યા થઈ હતી, સેંકડો શીખોની. એ વિવાદ ચાલ્યો, એમાં કેટલાકને સજા પણ થઈ છે, એમાં કોંગ્રેસના આગેવાનો પણ છે. પણ મનમોહન સિંઘે થોડા વર્ષો પછી એના વિશે માફી માગી હતી. આ બહુ મહત્વનો કિસ્સો છે. પણ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા અને ગોધરા કાંડ થયો, એમાં સેંકડોના જાન ગયા. એ મુદ્દે એમણે માફી માગી નહોતી. કરણ થાપરનો ઇન્ટરવ્યૂ થયો અને એમાં ઘણા બધા તીખા પ્રશ્નો કરણભાઈ એમની સ્ટાઇલ મુજબ કરેલા અને છેલ્લે એમ કહેલું કે તમે આ વિશે ખેદ કેમ વ્યક્ત કરતા નથી, સોરી કેમ કહેતા નથી. અને નરેન્દ્રભાઈ ત્યારે નારાજ થઈ ગયેલા અને એમણે કહેલું કે હવે આપણે આ ઇન્ટરવ્યૂ પૂરો કરીએ, આપણી દોસ્તી બની રહે. એ બહુ જાણીતી ઘટના છે. પણ રવાંડાની એક ઘટના બહુ નોંધપાત્ર છે. માફીના કિસ્સાઓ ઘણા બધા છે, દુનિયાભરમાં આખી યાદી તમે કરી શકો, પણ રવાંડાનો કિસ્સો બહુ અદ્ભુત છે. ત્યાં 7 એપ્રિલ 1994 બહુ મોટો નરસંહાર થયેલો. 2 સમુદાય, હુતો સમુદાય અને તુત્સુ સમુદાય. હુતો સમુદાયે તુત્સુ પાડોશીઓને મારી નાખ્યા, બેરહેમીથી મારી નાખ્યા.
અને પછી એ નરસંહાર લાંબો ચાલ્યો અને એમાં 2 જણને બહુ લાંબી જેલની સજા થઈ. એક થારસિચન અને બીજો ફ્રેડરિક. પણ બંને પેલા થારસિચને જેલમાંથી માફી માંગી અને એ જ રીતે ફ્રેડરિકે પણ જેલમાંથી માફી માંગી અને એમને 9 વર્ષની સજા થઈ અને પછી એ જેલમાંથી બહાર આવ્યા. જેલમાંથી બહાર આવ્યા પછી બહુ મજાની ઘટના જે થઈ છે કે આજે આ બંને સમાજ રવાંડામાં હળી મળીને રહે છે. હત્યા કરનારાઓ અને હત્યાનો ભોગ બનનારા પરિવારો સાથે રહે છે. અને થારસિચને જ્યારે ગુનો કબૂલ કર્યો, કઈ રીતે હત્યા કરી એનું વર્ણન પણ કર્યું અને એમાં સાથે એમ કહ્યું હતું કે મને કોઈએ માફી માંગવા મજબૂર નહોતો કર્યો, પણ મેં દિલથી માફી માંગી છે અને હવે અમે સાથે હળી મળીને રહીએ છીએ. હવે કોઈ આમાં વિવાદ નથી અને કોઈએ વિવાદ કરવો ન જોઈએ. આ બહુ મહત્વની વાત છે. એટલે કોણ માફી માગે છે, કેવી રીતે માગે છે અને એનો સ્વીકાર થાય છે કે કેમ. પણ માફી તમે કઈ રીતે માગો છો એ બહુ મહત્વનું છે. પહેલા તો તમારે કોઈ ભૂલ થઈ હોય એ ભૂલનો સ્વીકાર કરવો પડે છે અને માફી માટે ખુદને તૈયાર કરવો પડે છે. તમારે વિચારવું પડે છે કે તમે શું કર્યું, તમે શા માટે એવું કર્યું, એનો વિચાર કરવો પડે છે. પછી જેની સાથે ખોટું થયું છે એની સાથે તમારે સહાનુભૂતિ પ્રગટ કરવી પડે છે. તમારી એક ભૂલ અને હવે બીજી વાર આ ભૂલ નહીં થાય એવો અહેસાસ, એવી ખાતરી સામેવાળા કે જેને તમે નુકસાન કર્યું છે એને થાય, એને માફી ગળે ઉતરે એવું થવું જોઈએ. અને હા, તમે આ એક ભૂલથી બહુ ખરાબ માણસ છો એવું માનવાને પણ કારણ નથી, પણ અહેસાસ કરાવવો એ બહુ મહત્વનું છે કે તમે દિલથી માફી માંગી છે. થોડી મીઠાશ એમાં ભેળવો સાહેબ. રાજપૂતોનો વાંધો એ છે કે રૂપાલાએ દિલથી માફી નથી માંગી અને આ માફી માંગવા લાયક એમનું નિવેદન પણ નથી. એમણે એમ કહેલું કે પક્ષને મારા કારણે નુકસાન થયું, નીચા જેવું થયું એટલે હું માફી માંગુ છું. આવું રાજપૂતોનું અર્થઘટન છે. પણ ઘણી બધી મંત્રણાઓ થઈ, મુખ્યમંત્રી સુધી બેઠકો થઈ, મોડી રાત સુધી બેઠકો ચાલી, છતાં પણ ઉકેલ આવ્યો નથી. અને અમિત શાહે રોડ શો અમદાવાદમાં કર્યા પછી એમ કહ્યું કે રૂપાલાએ દિલથી માફી માંગી છે, હવે નારાજગીનો પ્રશ્ન રહેતો નથી. એનો મતલબ એવો થયો કે 19 તારીખ સુધીનું જે અલ્ટિમેટમ આપ્યું છે એમાં રૂપાલા હવે ફોર્મ પાછું ખેંચે એવી કોઈ શક્યતાઓ રહી નથી. આવતીકાલે જ 19 તારીખ છે. હવે શું થાય છે જોવાનું છે. પાર્ટ 2 રાજપૂતોએ આંદોલન પાર્ટ 2ની જાહેરાત કરી દીધી છે અને હવે ભાજપ સામે પણ વિરોધ થશે. રૂપાલાની સભા જ્યાં હશે ત્યાં પણ વિરોધ થશે. જોકે હમણાં એક નોટિફિકેશન પોલીસનું એવું થયું છે કે કાળા વાવટા ફરકાવવામાં તમારે પ્રદર્શન એવું કરવું હોય તો એવું નહીં થઈ શકે, તમારી ધરપકડ થઈ શકે છે. ભાવનગરમાં મનસુખ માંડવિયાની સભામાં આવું થયું, કાળા વાવટા પ્રદર્શિત થયા હતા. એ અટકાવવા પોલીસે આ નિર્ણય લીધો હોય, સરકારે નિર્ણય લીધો હોય એવું બને. પણ રાજપૂતોનો જે રોષ છે ગુજરાત પૂરતો રહ્યો નથી. રાજસ્થાનથી માંડી પશ્ચિમ યુપી સુધી પહોંચ્યો છે. ત્યાં પણ એવી જાહેરાત થઈ છે રાજપૂતોના સંગઠનો દ્વારા કે ભાજપનો વિરોધ થશે ને થશે. મુદ્દો એ છે કે તમે માફી જે તમારી ભૂલ માટે માગો છો એ દિલથી માગો છો કે નહીં, અને દિલથી માગી છે એવો સામેવાળાને જેને નુકસાન થયું છે અથવા જે નારાજ છે એને અહેસાસ થાય છે કે નહીં. માં શુદ્ધ ઘીમાં ઘઉંના લોટનો શીરો બનાવે અને જે ગળે આપણને ઉતરી જાય એ રીતે માફી, માગેલી માફી ગળે સામેવાળાને ઉતરવી જોઈએ, ત્યારે માફીનો સ્વીકાર થાય છે. હવે રૂપાલાજીની માફી સ્વીકારાશે કે નહીં, રાજપૂત આંદોલન કઈ રીતે આગળ વધશે એ પ્રશ્નાર્થ છે. એવી જ રીતે સ્વામી રામદેવજીની માફી સુપ્રીમ કોર્ટ સ્વીકારે છે કે નહીં એ આપણે જાણતા નથી. આ બંને કિસ્સામાં આપણે રાહ જોવાની છે કે શું થશે. તમને શું લાગે છે? આભાર. ફરી કોઈ નવા મુદ્દા સાથે મળીશું. થેન્ક યુ.